આપણે છે ને ઉજ્જૈન પહોંચી ગયા છે હવે એની ક્લિપ નાખદમ તમે પણ દર્શન કરી લેજો ને તમારા પરિવારને દર્શન કરાવી દેજો. એના જેટલા સ્વરૂપ અને એની છે ને મૂર્તિ છે બધી બહુ મસ્તની છે. આ કેવું બહુ મસ્ત રીતના છે. અમદાવાદ આપણે બેઠા હતા ને તો આપણી જે કંઈ ટ્રેન હતી ને કેન્સલ થઈ. રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં જશે. આપણે વ્લોગ જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે બધાને. જય દ્વારકાધીશ. મિત્રો તમે કહેતા હશો કે આજના જ બીજો વ્લોગ કઈ રીતના ચાલુ કરી દીધો. એવું છે કે ભાઈ છે ને ટ્રેનમાં ટિકિટનો કે કાંઈ સેટિંગ નહોતું થતું ને હવે છે ને અચાનક ટ્રેનમાં ટિકિટ થઈ ગઈ છે પાછી ટ્રાય મારી એમાં. તો હવે છે ને ઘરે જવા માટે નીકળીએ છીએ અત્યારે. તો પહેલાં છે ને આપણે ઉજ્જૈન જવાનું છે, પછી ઉજ્જૈન મહાકાલના દર્શન કરી મહાદેવના, ને પછી ત્યાંથી ટ્રેન પકડીને ડાયરેક્ટ અમદાવાદ, અમદાવાદથી પછી બીજી ટ્રેનમાંથી આપણે બદલવાનું છે. એ બધું તમે આગળ જોતા રહેજો એટલે તમને મજા આવશે. તો સારું, હાલો હવે જલ્દી આપણે નીકળી જઈએ. ફાઇનલી આપણે છે ને નીકળી ગયા છે અત્યારે ઘરેથી. ગેલનો ગેટ આવી ગયો છે હવે. કંઈ વાંધો નહીં, હાલો મિત્રો ઉજ્જૈન પગીને તમને મળીએ. મિત્રો આપણે છે ને ઉજ્જૈન પહોંચી ગયા છે હવે જાય છે મંદિરે દર્શન કરવા માટે. અહીંયા લઈ લીધું હવે ફૂલ ને માળા ને બધું લઈ લીધું. કંઈ વાંધો નહીં, હાલો અંદર મંદિરમાં દર્શન કરી ને પછી તમને મળીએ. ફાઇનલી મિત્રો છે ને આપણે મહાદેવના દર્શન કરી લીધા અને અત્યારે એને કંઈ વધારે અવાજ નહીં આવે તો છે ને આડી મહાદેવની અંદર દર્શન કરે ને ક્લિપ નાખદમ તમે પણ દર્શન કરી લેજો ને તમારા પરિવારને દર્શન કરાવી દેજો. તો બાર નીકળીને તમને મળીએ. હવે જેમ જેમ આપણે બહાર નીકળતા જાઉં ને મહાદેવના જેટલા સ્વરૂપ અને એની છે ને મૂર્તિ છે બધી બહુ મસ્તની છે. વિડીયોમાં નાખતા જાય ને તમે જોતા જાઓ ને. આ તો જો અહીં આટા મારે આ મૂર્તિ જોઉં ભાઈ, કાંઈ ઘટે નહીં ને એવી મૂર્તિ છે. આપણે આ વ્લોગમાં સિનેમેટિક શોટ વધારે છે અત્યારે જવામાં, કેમ કે ને વાંચે આપણે હાલતા ને એમાં વધારે મૂર્તિ ને એવું છે. આ કેવું બહુ મસ્ત રીતના છે. જેમ જેમ આગળ જાય ને એમ તો હજી જાજુ બધી જેમાં જો દેખાડે પ્રોજેક્ટર થ્રુ દેખાડે ને તો બધી જાજુ બધી છે. તમને વિડીયોમાં નાખતા રહે ને તમે જોતા રહેજો. જેમ હવે આપણે બહાર નીકળીએ ને તેમ નવું હવે છે ને આમાં સ્તંભ કરે. સ્તંભમાં છે ને બધા દેવી દેવતાના મૂર્તિ છે ને એકદમ કોતરીને બહુ મસ્ત રીતના છે ને બનાવેલું છે. પહેલેથી લઈને છેલ્લે સુધી છે ને આ રીતનું છે, બહુ મસ્ત રીતનું છે. કંઈ વાંધો નહીં, હાલો હવે છેલ્લે છે ને બહાર નીકળી જાય ને અમારે છે ને ટ્રેનનો ટાઈમ થવા માંડ્યો છે. ફાઇનલી મિત્રો આપણે છે ને બહાર આવી ગયા છે હવે છે ને બધા માટે કંઈક લઈ જાવ જોઈએ પ્રસાદીને છે ને કંઈક લેતા જઈએ ને ટી શર્ટ ને કંઈ લેવાનું છે કોઈ હાટું લેવાનું છે ને ઘણું બધું જે કંઈ લેવાનું હોય એ લેતા જઈએ. ફાઇનલી મિત્રો આપણે છે ને ઉજ્જૈનના ટ્રેનના જંકશન ઉપર આવી ગયા છે ને હવે છે ને બેઠી છે જતા પડીકા ને બધું લઈને. ટાઈટ લાગે તો સ્વેટર પહેલે ને અંદર હું આવીશું. મારું શું કરવા આપું? સાંડલા બાંડલા કરીને બેસી જ ગયા અહીંયા જ્યાં હોય અહીંયા. આપણે અહીંયા તો આવાજ ભટકા બી આવું છે મિત્રો. હવે કાંઈ વાંધો ના લો, હવે ટ્રેન આવવામાં છે ને કલાકની વાર છે તો થોડીક વાર અહીં બેઠા ત્યાં ટ્રેન આવી જાય પછી ટ્રેનમાં બેસી તમને મળીએ. ફાઇનલી મિત્રો આપણે છે ને ટ્રેનમાં બેઠી ગયા છે અત્યારે. હવે છે ને ડાયરેક્ટ મળીએ સવારમાં. મિત્રો આપણે છે ને અમદાવાદ રેલવે સ્ટેશન હવે પહોંચી ગયા છે ને હવે અહીંથી પાછી નવી બીજી ટ્રેન બદલાવાની છે. ના તો જો બ્રશ કરાવો ગઈ. રેવા દે, તે નથી કર્યો, મેં તો કરી લીધો. હા
હા છે હવે કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો, હવે ને બીજી ટ્રેન આવે, ટ્રેનમાં બેઠી ને પછી તમને મળીએ. અમદાવાદ આપણે બેઠા હતા ને તો આપણી જે કંઈ ટ્રેન હતી ને કેન્સલ થઈ અને હે ને ચાંદરોડિયા બી સ્ટેશન ઉપર છે ને આપણે ટ્રેન આવવાની છે. તો ત્યાંથી પાછા છે ને આપણે અહીં ચાંદરોડિયા બી સ્ટેશન ઉપર આવ્યા. ના તો જો બી ઉપર નથી આવવાની, તું એ ઉપર લઈ ગયો તો એટલે ત્યાં નથી એટલે આવી. એમાં એમ હતું મિત્રો કહે ને રેવા દે. એમાં એમ હતું કે એ ને બી બે સ્ટેશન છે ચાંદરોડિયાના. રિક્ષાવાળું કે તોય માંડો દે. તો એમાં એવું થયું કે એક ભાઈને પૂછ્યું ને તે થોડુંક ગોટાળો કરી દીધો એ ભાઈએ. તો એ ઉપર પેલા વહી ગયા હતા. એમાંથી ત્યાં જાણ્યું ને તો એમ કીધું કે બી ઉપર આવશે. તો પાછા અમે બી ઉપર વહી આવ્યા. ના બેન હવે છે ને પાવરમાં આવી ગયા ખોટે ખોટી. મિત્રો આપણે છે ને ટ્રેનમાં બેઠી ગયા છીએ હવે મિત્રો છે ને આપણે 6-7 વાગે તો વેરાવળ પહોંચશું અને ત્યાંથી છે ને બસ પાસે આપણે કરવાની રહેશે ઉના માટે અને 9-10 તો વાગી જાય. તો કંઈ વાંધો નહીં, હાલો મોબાઈલને ચાર્જિંગમાં મૂકી દઈએ. ફાઇનલી છે ને રેલવે સ્ટેશનેથી ઉતરી અને પછી અમે છે ને બસ સ્ટેન્ડ વહી ગયા હતા, કેમ કે અમારી બસ છે ને ચૂકી જતા હતા અને પછી મોબાઈલમાં કંઈ ચાર્જિંગ નહોતું થયું એટલા માટે થઈને છે ને વ્લોગ નથી શૂટ થયો વધારે. તો હવે છે ને ઘરે આવી ગયા છે અત્યારે અને વાગ્યા છે અત્યારે 11:30. તો હવે વ્લોગને એન્ડ કરવાનું બાકી હતું ને મેં કીધું એન્ડ કરી નાખીએ. તો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં કહી દેજો. તો મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, ટાટા, બાય બાય.